હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 1 વિનીસ સ્માઇલ. એક્સરસાઇઝ. યુનિટ 1માં અગાઉ આપણે તેજસ્વીનીવાળી સ્ટોરીનો અભ્યાસ કરી ગયા હતા. હવે નેક્સ્ટ આગળ આજે આપણે યુનિટ 1માં અભ્યાસ કરીશું. તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 10 છે એ બધાએ ઓપન કરવાનું છે. એમાં ક્વેશ્ચન નંબર 5, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. આપેલી સૂચના આપણને શું કહે છે કે એક પેરેગ્રાફ આપેલો છે અને ત્યારબાદ પ્રશ્ન જવાબ આપેલા છે. એ પેરેગ્રાફ પહેલાં આપણે સમજવાનો છે, ત્યારબાદ તેના પ્રશ્ન જવાબ સમજીશું અને લખીશું. જુઓ, પેરેગ્રાફ છે એ આપણે શેના વિશે આપેલો છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. ફર્સ્ટ જુઓ, અર્થ એટલે પૃથ્વી. ગોઝ રાઉન્ડ ધ સન, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ, અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. ધ અર્થ ઇઝ અ પ્લાનેટ, પૃથ્વી છે એ એક પ્લાનેટ છે એટલે કે ગ્રહ છે. પ્લાનેટ એટલે ગ્રહ, પૃથ્વી છે એક ગ્રહ છે. There are many planets that go round the sun. બીજા ઘણા બધા ગ્રહો છે જે સૂર્યની આસપાસ ફરે છે. Go round the sun એટલે સૂર્યની આસપાસ ફરે છે. But the moon is not a planet. Moon એટલે ચંદ્ર, is not a planet. પ્લાનેટ એટલે ગ્રહ, પરંતુ ચંદ્ર છે એ ગ્રહ નથી. નેક્સ્ટ લાઈન જુઓ, ધ મૂન ઇઝ કોલેડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. પરંતુ ચંદ્ર છે એ શું છે? સેટેલાઇટ છે. શું છે? સેટેલાઇટ એટલે ઉપગ્રહ. ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય છે. અધર પ્લાનેટ્સ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ્સ. બીજા ઘણા બધા ગ્રહો છે એને પોતાના ઉપગ્રહો હોય છે. ધ સન, ધ પ્લાનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. અહીંયા આપણે એ સમજવાનું છે કે સોલાર સિસ્ટમ શું છે. બરાબર, સોલાર સિસ્ટમ શું છે? સોલર એટલે સૂર્ય, બરાબર. સૂર્યથી જે એની આખી જે સિસ્ટમ જે છે આપણી સૌરમંડળ કહીએ છીએ, સોલર જે સિસ્ટમ જે છે એ શું છે તો એના વિશે આપણને અહીંયા સમજાયું છે. ધ સન, ધ પ્લાનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ. સૂર્ય છે, ગ્રહો છે અને તેમના ઉપગ્રહો છે, એ બધાનો સમાવેશ છે એ સોલર સિસ્ટમમાં થાય છે. આમ જોઈએ તો સોલર સિસ્ટમ છે એ શું છે કે પૃથ્વી અને બીજા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, તેને સોલાર સિસ્ટમ કહેવાય છે. નેક્સ્ટ લાઈન જોઈએ, સોલર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. સોલારનો અર્થ જે છે એ શું થાય છે, એનો મિનિંગ છે એ શું થાય છે તો કે બિલોંગિંગ ટુ ધ સન, સૂર્ય ઉપર આધારિત જે છે, બરાબર. સૂર્યમાંથી જે છે એને શું કહેવાય? સોલાર. એટ નાઇટ યુ સી થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. એટ નાઇટ એટલે રાત્રે, યુ સી તમે જુઓ છો, થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. તમને બધાને ખબર જ છે કે રાત્રે આપણે આકાશમાં અસંખ્ય તારાઓ છે એ જોઈએ છીએ. સ્ટાર્સ ટ્વિંકલ, ટ્વિંકલ એટલે ચમકવું, તારાઓ છે એ ચમકે છે. બટ પ્લાનેટ્સ ડુ નોટ, પરંતુ ગ્રહો છે એ ચમકતા હોય નહીં. તો આ પેરેગ્રાફના આધારે આપણે ક્વેશ્ચન આન્સર છે એ સમજવાના છે. ક્વેશ્ચન નંબર 1, વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ.
પૃથ્વીની આસપાસ શું ફરે છે એ કહેવાનું છે. આન્સર ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ અર્થ? પૃથ્વી શું છે? આન્સર ધ અર્થ ઇઝ અ પ્લાનેટ. પૃથ્વી છે એ એક ગ્રહ છે. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? ચંદ્રને શું કહેવાય છે? આન્સર એ ઓપ્શન છે પ્લાનેટ, બી ઓપ્શન છે સેટેલાઇટ, સી ઓપ્શન છે સ્ટાર. તો આપણો આન્સર છે એ રેડ ઓપ્શન છે સેટેલાઇટ. એ આન્સર રાઈટ છે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? સોલર સિસ્ટમ છે એ શું છે એ કહેવાનું છે. આન્સર ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ ધેટ મૂવ અરાઉન્ડ ધ સન ઇઝ અવર સોલર સિસ્ટમ. શું કીધું છે? પૃથ્વી છે અને બીજા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, તેને આપણે સોલર સિસ્ટમ કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 5, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ટુ શાઇન? આપણે જે પેરેગ્રાફ સમજી ગયા એમાં ટુ શાઇન વર્ડ્સ જે છે એના માટેનો કયો શબ્દ બીજો ઉપયોગમાં આવ્યો છે? શાઇન એટલે ચમકવું. આન્સર એ ઓપ્શન છે રાઉન્ડ, બી ઓપ્શન છે સ્ટાર અને સી ઓપ્શન છે ટ્વિંકલ. આપણે જે સ્ટારવાળી લાઈન લાસ્ટમાં સમજ્યા ત્યાં એ લાઈનમાં ટ્વિંકલ એવો વર્ડ્સ આપણે આવ્યો હતો. ટ્વિંકલ એટલે પણ ચમકવું. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 તમારી સ્વાધ્યાય પોથીમાં જોવાનો છે. તમારે ક્વેશ્ચન નંબર 6 જે છે એ ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો. ક્વેશ્ચન જે છે એ આપણે બનાવવાનો છે અને આન્સર એનો યસ અને નોમાં આપવાનો છે. જુઓ એક્ઝામ્પલ, અમોલ થ્રુ ધ બોલ. અંડરલાઇન મેં કરી છે એ વર્ડ્સને તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે, બરાબર, એને સમજવાનો છે. અમોલ છે એણે બોલ ફેંક્યો. થ્રો, બરાબર, થ્રુ એટલે ફેંકવું. અમોલે શું ફેંક્યું? બોલ ફેંક્યો. ડીડ અમોલ થ્રો ધ બોલ. હવે અંડરલાઇન કરેલો વર્ડ્સ છે THREW, થ્રુ એટલે ફેંક્યું. તો એ વર્ડ્સ જે છે એ પાસ્ટ ટેન્સ સૂચવે છે, એટલે ભૂતકાળનું રૂપ છે. તો આ સિમ્પલ સેન્ટેન્સ છે એ કયા કાળનું છે? એ સાદા ભૂતકાળનું છે. તો હવે સાદા ભૂતકાળમાં આપણે ક્વેશ્ચન બનાવવો છે તો આપણે ડીડનો ઉપયોગ કરીશું. જુઓ, ડીડ અમોલ થ્રો ધ બોલ. ભૂતકાળનું રૂપ આપેલું છે એનું આપણે મૂળ રૂપ કર્યું છે થ્રો. થ્રો એટલે ફેંકવું. ડીડ હંમેશા ભૂતકાળમાં જ ઉપયોગમાં લેવાય છે અને ડીડની સાથે હંમેશા ક્વેશ્ચન બનાવતી વખતે મૂળ રૂપ જ વપરાય છે ક્રિયાપદનું. એ ખાસ યાદ રાખવાનું છે કે ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. હવે આપણે યસ અને નોમાં આન્સર આપવાનો છે. યસ, હી ડીડ. નો, હી ડીડન્ટ. હકાર અને નકારમાં આપણે શોર્ટમાં આન્સર આપ્યો. અમોલ છે એ બોયઝનું નામ છે, માટે આપણે કઈ વિભક્તિ ઉપયોગમાં લીધી? હી, બરાબર. છોકરાઓ માટે હીનો ઉપયોગ થાય, છોકરીઓ માટે સીનો ઉપયોગ થાય. તો અહીંયા આપણે હીનો ઉપયોગ શા માટે કર્યો? અમોલ છે એ બોયઝ છે માટે. જુઓ ફર્સ્ટ સેન્ટેન્સ, ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. ગઈકાલે છોકરાઓ છે પતંગ ઉડાવતા હતા. ફ્લ્યુ એટલે ચગાવવું, ઉડાવવું, બરાબર. હવે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. ફ્લ્યુ છે એ ભૂતકાળનું રૂપ છે. હવે આપણે ડીડથી ક્વેશ્ચન બનાવશું તો એનું મૂળ રૂપ છે એ ઉપયોગમાં લેશું. ડીડ ધ બોયઝ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. શું છોકરાઓ કાલે પતંગ ઉડાવતા હતા? ગઈકાલે પતંગ ઉડાવતા હતા. આ ક્વેશ્ચન આપણે બનાવ્યો. હવે ધ બોયઝ છે એ બહુવચન છે, ખાસ ધ્યાન આપજો. ધ બોયઝ છે એ બહુવચન છે, માટે આપણે કઈ વિભક્તિ ઉપયોગમાં લેશું?
યસ ધે ડીડ. ધેય શા માટે ઉપયોગમાં લીધું? કારણ કે આપણે સેન્ટેન્સમાં ધ બોયઝનો ઉપયોગ કર્યો છે, માટે આપણે ધેયનો ઉપયોગ કરીશું. નો ધે ડીડન્ટ. આવી રીતે હકાર અને નકારમાં આપણે આન્સર આપવાના છે. સૌ પ્રથમ તો સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે, તો આપણે એમાં ક્વેશ્ચન બનાવવાનો ડીડથી. અને ખાસ યાદ રાખવાનું કે ડીડ સાથે આપણે ક્યાં ફેરફાર કરવાનો છે, ક્રિયાપદનું મૂળરૂપ ઉપયોગમાં લેવાનું છે અને યસ અને નોમાં આન્સર આપવાનો છે. જુઓ સ્વાધ્યાય પોથીમાં તમારો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો લખો. જુઓ એક્ઝામ્પલ પહેલાં સમજીએ. સુમન રાઇટ્સ અ લેટર. રાઇટ્સ છે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલો છે. મેં અંડરલાઇન કરેલી છે એ વર્ડ્સને તમારે ખાસ સમજવાનો છે કે એ વાક્યનો કાળ સૂચવે છે કે કયા કાળનું વાક્ય આપેલું છે. સુમન રાઇટ્સ અ લેટર. સુમન પત્ર લખે છે. તો સુમન છે એ પત્ર લખે છે, તો એ વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણે એને કઈ રીતે ચેન્જ કરવાનું છે? સુમન રોટ અ લેટર. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે ઉપયોગમાં લીધું, તો એ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ બની ગયું, સાદો ભૂતકાળ બન્યું. સુમને પત્ર લખ્યો હતો. સુમન વિલ રાઇટ અ લેટર. જુઓ અંડરલાઇન કરેલા વર્ડ્સને તમારે ખાસ નોટિસ કરવાના છે. સુમન વિલ રાઇટ અ લેટર. સુમન પત્ર લખશે, જે ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ સૂચવે છે. સમજાયું? તો આમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણના સેન્ટેન્સ બનાવતી વખતે ક્રિયાપદના કેવા રૂપોનો ઉપયોગ થાય છે એ આપણે આના પરથી શીખવાનું છે. નંબર 1. નીતિન ડ્રિંક્સ મિલ્ક. નીતિન દૂધ પીવે છે. ડ્રિંક્સ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગ્યો છે, જે સૂચવે છે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. નીતિન ડ્રંક મિલ્ક. નીતિને દૂધ પીધું, તો એ પાછો ત્યાં ભૂતકાળ છે. ડ્રિંકનું આપણે ભૂતકાળ કર્યું ડ્રંક. નીતિન વિલ ડ્રિંક મિલ્ક. નીતિન છે એ દૂધ પીશે, તો એ પાછો કયો કાળ થઈ જાય છે? ભવિષ્યકાળ છે. તો આ જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં નેક્સ્ટ એમાં જે સેન્ટેન્સો આપેલા છે તે કરવાના છે. અને તમારી જ સ્વાધ્યાય પોથીમાં અહીંયા જે અત્યારે જે મેં સમજાવ્યું તે બધું જ તમારે વિડીયોમાંથી જોઈ અને સારા અક્ષરોએ લખવાનું છે. થેન્ક યુ.